આજે 4000 લીટરનો દૂધ પાક બનાવ્યો. કેટલો? હા, 4000 લીટરનો દૂધ પાક બનાવ્યો. એ તમે જો એક ટોપ છે, પછી આ બીજો ટોપ છે અને ત્રીજો ટોપ છે ને ઉપર માથે અહીંયા ચૂલ ઉપર જ છે. રેડી? તો એ 3 ટોપ અત્યારે હાલ સ્ટોકમાં છે. આ રીતના છે ને આખો દૂધ પાક છે. એનું ખાસ કરીને છે ને ભાઈ જો લાઈવ તમારી સામે છે ને ડ્રાય ફ્રૂટ વાળો દૂધ પાક છે. અહીંયા તમે જો તો સરસ મજાના ગરમા ગરમ લાઈવ છે ને ભજીયા બની રહ્યા છે. અને આ ઘાણો છે ને સવારથી લગભગ ચાલુ જ હોય છે. અને જેટલા પણ પદયાત્રી અહીંથી નીકળે છે બધાને સેવામાં છે ને પ્રસાદમાં ભજીયા હોય ગરમા ગરમ ખવડાવે છે. તો રોટલી બનાવવાનું ઓટોમેટિક મશીન છે, જેની અંદર કલાકમાં છે ને હજારો રોટલી છે ને એ બે નીકળતી હોય. અને અહીંયા તમે જોવો તો લાઈવ છે ને 2 બકડિયા મૂકી દીધા છે મોટા મોટા, જેની અંદર મસ્ત મજાની પૂરીઓ છે ને ભાઈ એ તળાઈ રહી છે. અને ખાસ અત્યારે અહીંયા ઊભું રહેવામાં છે ને એટલી ગરમી લાગે ને કે વાત પૂછવામાં. પણ આ જે લોકો છે ને ભાઈ સેવા કરે છે ને એ મોર્નિંગથી લઈ અને એમ કહો ને તો સાંજ સુધી છે ને પૂરીઓ નાસ્તો બધું ચૂલા પર ગેસ ઉપર રહી અને બનાવશે. એટલે કંઈક થતું જ નથી. એનું મેઇન રીઝન છે કે દ્વારકાધીશની કૃપા, એના આશીર્વાદ છે. તો પેલા તો બધાને જય દ્વારકાધીશ. આપણે અત્યારે દ્વારકાની પદયાત્રામાં છીએ અને ભાઈ એમ કહેવાય કે દ્વારકા જતા તમને ડગલે ને પગલે છે ને અનક્ષેત્રો જોવા મળવાના છે. એવામાં જે લીંબડી છે એનાથી દ્વારકા હાઈવે ઉપર આપણે છીએ. અને આ જે એરિયો છે ને ભાઈ ક્યાંય તમને મોટું ગામડું ન જોવા મળે, ક્યાંય મોટું સિટી ન આવે, પણ અહીંયા જે છે ને એ રસ્તા ઉપર તમને આવા અવનવા કેમ્પો છે ને એ જોવા મળવાના છે. જેમ કહેવાય કે તમારી જે પદયાત્રા છે એને સુનેહરી બનાવે, એટલે તમારામાં સ્ફૂર્તિ ભરી દે, તમને ઉર્જાવાળા કરી દે. તો અત્યારે હાલ આપણે છીએ ને ભાઈ કૃષ્ણધામ ચોકીયારીમાં છીએ. અહીંયા સરસ મજાનો એક સેવા કેમ્પ છે. તો અંદર જઈને આપણે જોઈએ કે કઈ રીતના વ્યવસ્થા છે. તો ભાઈ દ્વારકાધીશની કૃપા હોય ને, અને આ લોકો જે માલધારી સમાજ છે, ભરવાડ સમાજ છે, એનું ફેવરિટ વસ્તુ કહેવાય. અને ખાસ તો પ્રસાદ એવો છે કે તમે એક વખત અહીંથી લઈને જાઓ ને એટલે દ્વારકા સુધીમાં તમને ક્યાંય થાક ન લાગે. તો આ રીતના છે ને આજે 4000 લીટરનો દૂધ પાક બનાવ્યો. કેટલો? હા, 4000 લીટરનો દૂધ પાક બનાવ્યો. અમે ચોટીલાથી આવી છે. ચોટીલા તાલુકાનું તમામ ચોટીલા તાલુકાના માલધારી સમાજના ને એનું આ દૂધ આવે છે. ને અમે વર્ષો લગભગ ઓછામાં ઓછા 22 થી 23 વર્ષથી અમે એક ધારા સેવા આપી છે. ને આજ અમે 4000 લીટરનો દૂધ પાક, સૂકી ભાજી, પૂરી ને એવી સેવા કરી છે. ઓછામાં ઓછા 60 થી 70 છોકરા યુવાનો બધાએ અત્યારે સેવા આપી રહ્યા છે. ચોટીલા રાયકા ગ્રુપ રોજનું જો અમે ચોટીલા તાલુકાનું ધારવીને તો 5 થી 6000 લીટર આવે, પણ અમે 4000 લીટર ડેલી 3 દિવસથી સેવા આપી છે. ને દરરોજ 4000 લીટરથી કે 5000 લીટર દૂધ આવે છે. અને અમે 4000-5000 લીટરનો દરરોજ ડેલી સર્વિસ દૂધ પાક પાવી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો અહીંયા તમે જુઓ તો આ બધા લોકો છે ને ભાઈ ખાસ એને સેવા કરી રહ્યા છે. અને ખાસ એમને એક સેવાને છે ને ભાઈ સેલ્યુટ અને પ્રણામ કરવા પડે. તો અહીંયા આપણે આશ્રમની અંદર છીએ અને અહીંયાનું જે ધમધમતું રસોડું છે એની મેઇન તમને હાઇલાઇટ મારું તો આ જે છે ને એ કળી છે, આપણે ગુંદી કહીએ. પછી અલગ અલગ મીઠાઈ છે, જેમાં મોહનથાળ આવી ગયો, પછી લાડુ આવી ગયા. એ બધી વસ્તુ છે ડે બાય ડે જે મીઠાઈ છે ને એમાં ચેન્જીસ હોય, દરરોજ માટે અલગ અલગ હોય. તો આ તમે જુઓ તો મોહનથાળના આ રીતના બોક્સ છે. અને ભાઈ ક્વોલિટી છે ને એક નંબર છે. અને ક્વોલિટીમાં તો છે ને કેવું પડે જ નહીં, કેમ કે આ દ્વારકાધીશનો પ્રસાદ કહેવાય. અને અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે આ બધા ભાઈઓ છે ને સરસ મજાની સેવા કરે છે. અને તમે જોઈ શકો છો પૂરી જે છે ને એ હાલ જે ઓટોમેટિક મશીનની અંદર ભાઈ વણી રહ્યા છે. અને આ બધાએ ભાઈ જુઓ તમે એમ કહેવાય કે 24 કલાક ખડે પગે છે ને ભાઈ સેવા કરે છે. અને તમે પૂરીની થાળીઓ ભરેલી જોઈ શકશો કે આ રીતના છે ને મોર્નિંગથી લઈ અને સાંજ સુધી છે ને આ લોકો છે ને ખૂબ મહેનત કરે છે. અહીંયા ખાસ તમે જુઓ તો આ જે તમે ઢગલો જોવો છો ને ભાઈ, આ કોથમીરનો છે. અને ગમે એવું શાક હોય કે ગમે એવો પ્રસાદ બનતો હોય, પણ કોથમીર વગર છે ને ભાઈ એનો તડકો કયો કે એનો સ્વાદ કયો એ બધું છે ને અધૂરું છે. પછી આ બાજુ તમને બતાવું તો આ તમે જુઓ તો આ રીતના લીંબુના છે ને કોતળા ભર્યા છે, આ મરચાં કટિંગ થયેલા છે. પછી અહીંયા તમે જે જોવો છો ને આ કેરેટ છે, જોઈ શકો છો. આ જે કેરેટ છે ને ભાઈ ટોટલી ટમેટાના પડ્યા છે. અને આ જે જથ્થો છે ને એ નોર્મલી રોજ માટેનો નથી હોતો. આ સવારે આવે તો સાંજ થાય તો આનો જથ્થો છે ને પૂરો થઈ જાય. એટલે દિવસમાં 2 થી 3 વાર તો આનો સ્ટોક ભરાઈ જાય અને ખાલી થાય. અને અહીંયા તમે જો તો સરસ મજાના જે કાકા છે બધા મસ્ત મજાની છે ને સેવા કરે છે. હાલ ટમેટા સુધારી રહ્યા છે. આ બાજુ બટેટા છે. પદયાત્રા હોય કે કોઈ મેળો હોય કે ઘરે કંઈ પ્રસંગ હોય, ભજીયા વગર છે ને બધું અધૂરું છે. ગુજરાતીના પહેલાં મોઢે છે ને ભજીયા આવે. અહીંયા તમે જો તો સરસ મજાના ગરમા ગરમ લાઈવ છે ને ભજીયા બની રહ્યા છે. અને આ ઘાણો છે ને સવારથી લગભગ ચાલુ જ હોય છે. અને જેટલા પણ પદયાત્રી અહીંથી નીકળે છે બધાને સેવામાં છે ને પ્રસાદમાં ભજીયા હોય ગરમા ગરમ ખવડાવે છે. તો આ રીતના સરસ મજાનો ઘાણો છે ને શરૂ છે. હવે જો તો અહીંયા તમે જુઓ તો સરસ મજાનું લોટના જે ગોયા છે ને એ કરવાનું મશીન છે. અને અહીંયા બેન છે મસ્ત મજાનો લોટ છે ને બાંધી રહ્યા છે. અને અહીંયા તમે જુઓ તો રોટલી બનાવવાનું ઓટોમેટિક મશીન છે, જેની અંદર કલાકમાં છે ને હજારો રોટલી છે ને એ બે નીકળતી હોય. કારણ એનું એ છે કે ભાઈ અત્યારે છે ને
દ્વારકાની પદયાત્રામાં લાસ્ટ 2 દિવસ બચ્યા છે, પણ જે પબ્લિક છે, જે શ્રદ્ધાળુ છે, એક જ સાથે છે ને લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. એટલા માટે જે મશીન છે ને ભાઈ, એની અંદર કલાકે હજારોની સંખ્યામાં રોટલી છે ને કાઢવામાં આવે છે, અને પછી ખાસ છે ને ગરમા ગરમ સીધી છે ને કાઉન્ટર સુધી પહોંચતી હોય અને સીધી છે ને શ્રદ્ધાળુના પ્રસાદમાં અપાતી હોય છે. તો આગળ આપણે જોયું હતું કે સરસ મજાનો જે મોટો ટેન્કર હતો એમાંથી દૂધ લાવવામાં આવતું હતું. એનો દૂધનો યુઝ છે એ તમે જો તો આ એક ટોપ છે, પછી આ બીજો ટોપ છે, અને ત્રીજો ટોપ છે ને ઉપર માથે અહીંયા ચૂલ ઉપર જ છે. રેડી? તો એ 3 ટોપ અત્યારે હાલ સ્ટોકમાં છે. અને આ રીતના છે ને આખો દૂધ પાક છે, એનો ખાસ કરીને છે ને ભાઈ જો લાય તમારી સામે છે ને ડ્રાય ફ્રૂટ વાળો દૂધ પાક છે, જોઈ લો, ખાલી તમે નજર મારો. અને રોજનું 5 થી 7 હજાર લીટર દૂધ આવે છે, અને એનો દરરોજ માટે અહીંયા છે ને દૂધ પાક બને છે. અહીંયા તમે જુઓ તો બધી છે ને પૂરીઓની ડીશ ભરી છે, જે અંદર આપણે પ્રોસેસ તો એને બનતી હતી. અને અહીંયા તમે જુઓ તો લાઈવ છે ને 2 બકડિયા મૂકી દીધા છે, મોટા મોટા, જેની અંદર મસ્ત મજાની પૂરીઓ છે ને ભાઈ એ તળાઈ રહી છે. અને ખાસ અત્યારે અહીંયા ઊભું રહેવામાં છે ને એટલી ગરમી લાગે ને કે વાત પૂછવામાં. પણ આ જે લોકો છે ને ભાઈ સેવા કરે છે ને એ મોર્નિંગથી લઈ અને એમ કહો ને તો સાંજ સુધી છે ને પૂરીઓ નાસ્તો બધું ચૂલા પર ગેસ ઉપર રહી અને બનાવશે. એટલે કંઈક થતું જ નથી. એનું મેઇન રીઝન છે કે દ્વારકાધીશની કૃપા, એના આશીર્વાદ છે. તો ભાઈ અત્યારે સરસ મજાની ભાઈઓ છે ને સેવા કરી રહ્યા છે, અને હાલ એમના ઉપસ્થિત આપણી સાથે છે. તો આપણે 2-5 વાત એમની પાસેથી પૂછશું. તો સર પહેલાં આપણું નામ આપી દેજો. ગોકુળ રબારી ચોટીલા. અને આપણે આ જે સેવાનો કેમ્પ છે એના સંઘ વિશે થોડુંક સેવામાં તો અમે 20 થી 21 વર્ષથી એક જ ધરાવી છીએ, અને જ્યાં પબ્લિક જાજુ હોય ને ત્યાં અમે અમારો સંઘ રોકી દેવી. હવે આ 10 વર્ષથી અમે એકને એક જગ્યાએ અમારું આ સેવા કરવાનું, જો અમારા 300 માણસ છે ટોટલ સેવા કરવાના. 3 મોટા ખટારા ભરીને આવે, 2 આઈસર અને 2 આઈસર દૂધ ભરીને આવે. એટલે રોજનું 2000 લીટર દૂધ અમે પાઈ દઈએ છીએ, દૂધ પાક. એમાં કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા બધું નાખ્યું છે. હા, ફૂલ એન્જોય. અને ચોખ્ખું દૂધનો જ લોટ બાંધવી જો આ પૂરીનો. આમાં દૂધ જ નાખવાનું, પાણી નહીં નાખવાનું, અને સિંગ તેલ પ્યોર. રોજનું અરાઉન્ડ માનો ને કેટલા લોકો અહીંયા પ્રસાદ લેતા હશે? અહીંયા રોજ 10,000 માણસ જમી જાય. 10. અને આ પદયાત્રા પૂરી થાય એની ટોટલ તમે પબ્લિકનો રેશિયો કાઢો તો અરાઉન્ડ કેટલા લોકો લેતા છે પ્રસાદ? એવું તો અમે કોઈ દી લેતા નથી. પબ્લિકનો મતલબમાં કેટલા અંદાજે લાખો પબ્લિક. લાખો લોકો? હા, 3-4 દિવસ અમે સેવા કરવી. કેટલા દિવસ આમાં આપણે રોકાવાનું છે? અમે 3 દિવસ 3 રોકાવી. દિવસ હા. અને આ જગ્યાનું લોકેશન એક્ઝેક્ટ એક્ઝેક્ટ આ ચોકીવાલા આશ્રમ કહેવાય. એટલે અમે ત્રિમંદિર કહેવી ગમે ત્યારે, લીંબડીથી 7 કિલોમીટર. તો કઈ સરસ મજાની ભાઈઓએ માહિતી આપી છે. અને ખાસ એક જય દ્વારકાધીશ કમેન્ટ આ લોકો માટે કરજો, કારણ કે એ પોતાનો ધંધો, બિઝનેસ જે પણ વસ્તુ હોય મૂકીને આવે છે અને તમારી સેવામાં છે ને અહીંયા ઉપસ્થિત રહે છે. તો ભાઈ આગળ આપણે જોયું કે ધમધમતું રસોડું, અને અહીંયા મારી પાછળ જો છે ને તો આવી જ રીતે હજારોની સંખ્યામાં જે ભાઈ ભક્તો છે ને એ પ્રસાદ લેતા જ હોય છે. આવી જ રીતે સવારથી લઈને સાંજ સુધી. અને ખાસ છે ને આના માટે જે સેવા છે એ લોકો જે સેવા કરે છે કન્ટિન્યુ તમે જોવો ને વર્ષો વર્ષે થાકી જાય, પણ દ્વારકાધીશની કૃપા હોય ને તો એને કાંઈ છે ને થતું જ નથી. એનું કારણ એ છે કે ભાઈ દ્વારકાધીશની ભક્તિમાં છે ને એ લોકો લીન છે. આજુબાજુ ધંધો મૂકી આવે છે, ખાસ લોકોની સેવા કરે છે. આ બાજુ તમે જોશો તો અહીંયા બધા જે બહેનો છે ને એ પ્રસાદ લે છે. અને મારી એક સાઈડ પાછળ અત્યારે જે હાલ છે ને એમ કહેવાય કે જે કાન ગોપી છે એનું છે ને કહેવાય કે અભિનય, નૃત્ય, એનો રાસ, પછી એના ભજન કીર્તન એ બધું છે ને મારી પાસે ચાલુ છે. તો અહીંયા રહેવાની જે વ્યવસ્થા છે ને એ આપણે જાણવાનું છે, તો બી કન્ટિન્યુ રહેજો. તો અત્યારે જે આશ્રમમાં આપણે છીએ ને અહીંયા કૃષ્ણ ભગવાનનું સૌથી પ્રિય એમ કહેવાય કે એને જીવથી પણ વધારે કંઈ વાલું હોય તો એ છે ગાયોના વાછડા. તો એના સંદર્ભે આજે આ અન્નક્ષેત્ર ચાલુ છે, જે ગૌશાળા છે એના સંદર્ભમાં ટોટલી વસ્તુ જે થાય છે એ બધી આના માટે જ થાય છે. તો ખાસ કરીને એક જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો. તો ગાઈસ અત્યારે છે ને મેઇન આ કેમ્પની મને કંઈ ખાસ વાત લાગી હોય ને તો અહીંયા છે તમે મારી પાસે જોવો છો એ કાન ગોપી છે. કેમ કે બધી જગ્યાએ કેમ્પ હોય બરાબર છે, પણ કેમ્પમાં છે ને મોટા મોટા કલાકારોને બોલાવે છે, મોટા મોટા સાઉન્ડ સિસ્ટમ વાગતા હોય છે. પણ આ જગ્યાએ આપણી જૂની જે પરંપરા છે કાન ગોપીની છે એ તમને અહીંયા જોવા મળવાની છે. મારી પાસે તમે જોઈ શકો બરાબર છે. તો આ રીતના છે ને. અને બીજી ખાસ આ વસ્તુ લોકોને કેમ પસંદ છે તો તમે છે ને આ બાજુ નજર મારો પહેલાં. આ બાજુ જેટલી નજર મારશો ને ત્યાં બધી પબ્લિક તમને જોવા મળશે. પછી તમે આ બાજુ વહી આવો તો આ બાજુ જેટલું પબ્લિક છે ને એ બધું ભાઈ છે ને એ આના માટે છે. અહીંયા કોઈ બીજા કલાકાર નથી મોટા મહાન કે જે અહીંયા આવીને પોતે સિંગિંગ કરે કે ભજન ગાય કોઈ પણ કરે.
જે સોશિયલ મીડિયામાં ત્યારે વાયરલ હોય એવું કાંઈ છે નહીં. આ જૂની પરંપરા આપણી જે ચાલે છે ને એની ઉપર જ બધું હાલે છે. એટલે લાઈક કરી નાખજો ને જય દ્વારકાધીશ કમેન્ટ કરી. હવે આપણે ટોટલી જોયું પણ અહીંનો જે મહાપ્રસાદ કહેવાય જે દ્વારકાધીશનો પ્રસાદ કહેવાય એમાં તમે જુઓ તો કાઉન્ટરની લેન્થ ઘણી છે એના હિસાબે તમે અંદાજ લગાવી શકશો કે કેટલી આઈટમ અહીંયા હશે. ઘરે તમે જમો ને કોઈ નોર્મલ પ્રસંગમાં એના કરતાં પણ વધારે તમને આઈટમ છે ને અહીંયા જોવા મળવાની છે. એમાં મિષ્ટાન પણ આવી ગયું, ફરસાણ પણ આવી ગયું, પછી ડ્રાય ફ્રૂટ વાળી જે દૂધપાક છે એ પણ આવી ગયો, પછી દાળ ભાત આવી ગયા, શાક રોટલી આવી ગયું, બધી જ તમામ વસ્તુ આવી ગઈ. હાલો આપણે હવે પ્રસાદ લેવાની છે. તમારે પ્રસાદ લેવો તો જરાક જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો, પ્રસાદ તમારા ઘરે પહોંચી જશે.